હવે પરોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં પાનું 155 આજથી ઉપદેશ સંગ્રહ પહેલો શરૂ થયો. ઉપદેશ સંગ્રહ પહેલો શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ તારીખ 7/11/35 સવારના પત્રાંક 539 વાંચન. પરમ કૃપાલ દેવના વચનામૃતમાં 539 પત્રનું વાંચન પ્રભુશ્રી આગળ થયું હશે. તેમાંની એક લીટી, સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. આ વાત આવી, કૃપાલદેવે કહી, સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી. આત્મસિદ્ધિમાં આ ભાવ કૃપાલદેવે કહ્યો. સર્વ જીવ છે સિદ્ધ સમ, બધા જીવો સિદ્ધ જેવા, કોઈ નાનો મોટો નહીં. અને બહુ પુણ્ય કેરામાં પણ આ વાત કરી, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે. પ્રભુશ્રી કહે, આ ગ્રહણ નથી કર્યું, આ કાને સાંભળીને આ કાને કાઢી નાખ્યું છે, આ વચન લેખની માફક અંતરમાં લખી મૂકવા જેવા છે. નાનીઓ તો કે બધા આત્મા એક સરખા, પણ આ તે ગ્રહણ નથી કર્યું. કે આ ગ્રહણ નથી કર્યું, આ કાને સાંભળીને આ કાને કાઢી નાખ્યું. આ વચન લેખની માફક અંતરમાં લખી મૂકવા જેવા છે. લેખ લખે એ કાયમ એના રાજાના દીકરાઓ પણ માન્ય રાખે, તેમ લેખની માફક અંતરમાં લખી મૂકવા જેવું છે. જેમ કૃપાલે કહ્યું, સર્વાત્મા સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો, હૃદયમાં લખો. એવું લખો કે પછી જાય જ નહીં. જેમ કે પથ્થરમાં આપણે અક્ષરો કોતર્યા હોય તો એ ટંકોત કિરણ ટાંકણીથી તોડીને પથ્થરને ખોદી નાખ્યો, એ પછી ભૂસાય નહીં કદી. તેમ કે છે તમે પણ એવી રીતે તમારા અંતરમાં લખી મૂકવા જેવા વચનો છે કે બધા આત્મા મારા જેવા છે. એવો ભાવ ખરો ઉપજે તો આપણે બધા મારા જેવા છું. કોને દુઃખ આપું, કોને હલકો ગણું, બધા જ ભગવાન જેવા છે. પ્રભુ શ્રી કહે, આય મારી આત્મા, આય મારી આત્મા, બધા આત્મા, તો કોને દુઃખ આપું. આ સર્વજીવ આત્મા પણ એ સમસ્વભાવી છે. આ ગ્રહણ નથી કર્યું, આ કાને સાંભળીને આ કાને કાઢી નાખ્યું છે. આ વચન લેખની માફક અંતરમાં લખી મૂકવા જેવા છે. આ સી રીતે મનાય. નાનીઓ તો કહ્યું કે તું એમ કર, પણ આ વાત મનાય સી રીતે? આ સી રીતે મનાય. આ જગતમાં સર્વજીવ ખદબદ થાય છે. આ જગતમાં સર્વજીવ ખદબદ થાય છે. આ મનાયું નથી અને વિશ્વાસ આવ્યો નથી. વિશ્વાસે વહાણ ચાલે છે. આની આત્માની વાતો પણ ક્યાં છે? આ તો કૃપાળુની દ્રષ્ટિથી ધન્ય ભાગ્ય કે તમારાથી સંભળાય છે. પહેલા પગ થંભે ત્યારે મનાય. પ્રભુશ્રી કહે કે આ વાત બરોબર કઈ પરમ કૃપાલ દેવ કે સર્વજીવ આત્મા પણ એક સરખા છે, પણ આ વાત મનાય કેવી રીતે? તો કે આ જગતના બધા જીવો ખદબદ થઈ રહ્યા, ત્રિવિધ તાપાગ્નિથી બળે, શાંતિ નથી અંતરમાં, દુઃખી છે. એટલે આ તત્વ વિચાર કરીને એ ભાવ જે દ્રઢ કરવો જોઈએ એ થતો નથી. એટલે આ જગતમાં સર્વજીવ ખદબદ થાય છે. આ મનાયું નથી. આ વાત નાની કે તે માન્ય થઈ નથી. વિશ્વાસ આવ્યો નથી અને વિશ્વાસે વહાણ ચાલે. જગતમાં કોઈ પણ વ્યવહારમાં પણ લેણ દેણ થાય તે વિશ્વાસથી થાય છે કે ભાઈ આ 5,000 આપ્યા તો પાછા આપશે, એવો વિશ્વાસ છે. એમ જગતની દરેક ક્રિયાઓ વ્યવહારમાં જેમ વિશ્વાસથી કરીએ તેમ અહીંયા વિશ્વાસ તો પહેલો જોઈએ. સૌ વ્યવહાર વિશ્વાસે ચાલે, પણ પરમાર્થે પહેલો જી. બહુ બળવાળી શ્રદ્ધા જેની, તે પુરુષાર્થે ઘેલો જી. સૌ વ્યવહાર વિશ્વાસે ચાલે, બધા જગતના વ્યવહાર વિશ્વાસથી ચાલે, પણ પરમાર્થમાં તો પહેલો વિશ્વાસ જોઈએ, પહેલા શ્રદ્ધા જોઈએ.
કે જ્ઞાની પુરુષ મને જે કંઈ કહે છે તે મારા આત્માના હિત માટે જ છે, એ પરમાર્થમાં તો પહેલો વિશ્વાસ જોઈએ, શ્રદ્ધા જોઈએ. વિશ્વાસે વાહન ચાલે. આની આત્માની વાતો પણ ક્યાં છે? જેને આત્મજ્ઞાન થયું નથી એવા કુગુરુઓ એ ક્યાંથી સતની આત્માની વાત કરે? એને પોતાને જ આત્મા અનુભવાયો નથી તો કરે શું? એમ પ્રભુશ્રી કે આની આત્માની વાતો પણ ક્યાં છે? કોણ કરનાર છે? આ તો કૃપાળુદેવની દ્રષ્ટિથી ધન્ય ભાગ્ય કે તમારાથી સંભળાય છે. પ્રભુશ્રી કે આ તો કૃપાળુદેવની અનંત કૃપા કેવી આત્મા સંબંધીની વાત આવા ભયંકર કલિયુગમાં આપણને કરી ગયા કે જેને વડે એ વાતો આપણા કાનમાં પડે, નહીં તો આત્માની વાત ક્યાં? આની આત્માની વાતો પણ ક્યાં છે? આ તો કૃપાળુની દ્રષ્ટિથી ધન્ય ભાગ્ય કે તમારાથી સંભળાય છે. પહેલા પગ થંભે ત્યારે મનાય. હવે ફરી કૃપાળુનું વાક્ય, એ જ પત્રનું 539નું. નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. કૃપાલદેવનું વાક્ય, નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. પ્રભુશ્રીને કેવું એનો મહાત્મ્ય લાગે. શું કે આ કઈ વચન છે? આ કઈ વચન છે? આશ્ચર્ય વિરામ મૂક્યું. એટલે શું જાણે કહી દીધું, સાર આપી દીધો કે નિજને વિશે નિજ બુદ્ધિ. નિજ એટલે પોતે. પોતે કોણ છે? આત્મા. આત્મામાં આત્મબુદ્ધિ થાય તો બધું પરિભ્રમણ દશા ટળે, અને પરને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા વધે છે, પામે છે. એટલે નિજમાં નિજ બુદ્ધિ થવી જોઈએ, જે અનાદિથી થઈ નથી. જ્યાં જે પ્રકારે જન્મ્યો, જે ભાવના પ્રકાર ધારણ કર્યા તે રૂપ પોતાને માને. દેવ થાય તો દેવ, નારકી તો નારકી, મનુષ્ય તો મનુષ્ય. એમાં પાછો હું તો સ્ત્રી, હું પુરુષ, હું વાણિયો, હું બ્રાહ્મણ, એનો પાછો અહંકાર. જ્યારે જ્ઞાની પુરુષ કે આ કઈ તારું સ્વરૂપ નથી, આ તો કર્મનું સ્વરૂપ છે. એટલે નિજ તે શુદ્ધ તારો આત્મા પરમાત્મા જેવો છે, એમાં એ તારું સ્વરૂપ છે, સહજ આત્મ સ્વરૂપ છે, શુદ્ધ આત્મ સ્વરૂપ પરમાત્મા જેવું. એવો તું છો, તું કોઈ જેવો તેવો નથી. એટલે આપણી જે ગરીબ અવસ્થા, ધનવાન અવસ્થા એ પોતાની માને, તું તો ભગવાન છું, નિશ્ચય ને પરમાત્મા છું. અપ્પા સો પરમપ્પા, આત્મા એ જ પરમાત્મા છે. એ કઈ પરમાત્મા પણ બહારથી આવતું નથી, આત્મામાં જ છે. કેવળ જ્ઞાન પણ આત્મામાં જ રહેલું છે. નિશ્ચય ને તો કેવળ જ્ઞાન વર્તે છે. નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે. પરી એટલે ચારે બાજુથી આ જીવનું ચાર ગતિમાં ભ્રમણ થયા કરે છે. એ જો પોતાની બુદ્ધિ જો પોતાના આત્મામાં થઈ જાય માન્યતા, તો કે આ બધું પરિભ્રમણ બંધ થઈ જાય, જન્મરામણ બંધ થઈ જાય. એટલે પ્રભુશ્રી જેને સમજ્યા છે, અનુભવ છે, એટલે કે છે આ તે કઈ વચન છે તો પરિભ્રમ દશા ટળે છે. આટલો વિચાર કર્યો નથી. આ વિશ્વાસ અને પ્રતીતિ કેમ આવે? કઈનું કઈ સાંભળે, બીજી વાતો સાંભળે, પણ આ આત્માની વાત સાંભળે નહીં. આ કઈ વચન છે? કૃપાળદેવે કેવી મૂળભૂત સિદ્ધાંતિક વાત કરી કે તું તારામાં સ્વમાં સ્વબુદ્ધિ કર, પરમાં પર બુદ્ધિ કર તો બસ થઈ ગયું. સ્વમાં વસ, પરથી ખસ, આટલું બસ. પણ આટલું કહેવાથી થતું નથી. એટલા માટે હજારો લાખો ઉપાય કરવા પડે, ત્યારે અનાદિની માન્યતા તૂટે છે. એટલે આ છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મર્મ. આ કઈ વચન છે તો શું પરિભ્રમણ દશા ટળે છે? આટલો વિચાર પણ જીવે કર્યો નથી. આ વિશ્વાસ અને પ્રતીતિ કેમ આવે? પુરુષ કે જ્ઞાનીઓ કહ્યું કે તું તારામાં સ્વમાં સ્વબુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા ટળે, તો આના પર વિશ્વાસ કેમ આવે? જ્ઞાનીઓ કે વાત સાચી છે એમ શ્રદ્ધા કેવી રીતે થાય?
આ વિશ્વાસ અને પ્રતીતિ કેમ આવે? કંઈનું કંઈ સાંભળે, બીજું બધું સાંભળે, બીજી વાતો સાંભળે, પણ આ આત્માની વાત સાંભળે નહીં. તો કેવી રીતે કલ્યાણ થાય? મુમુક્ષુ કહે, નિજમાં નિજ બુદ્ધિ સી રીતે થાય? મુમુક્ષુએ પ્રશ્ન કર્યો કે આત્મામાં આત્મબુદ્ધિ કેવી રીતે થાય? નિજમાં નિજ બુદ્ધિ સી રીતે થાય? પ્રભુશ્રી કહે, અણસમજણનું દુઃખ છે, ત્યાં કડાકૂટો છે, વાત તો ઓળખ્યાની છે, પરિણામ આવીએ ઓળખે જ છૂટકો છે. શું કહ્યું પ્રભુશ્રીએ? કે અણસમજણનું દુઃખ છે, એટલે આ જીવને પોતાના સ્વરૂપનું જ ભાન નથી. આ મોટામાં મોટું દુઃખ છે. પોતે કોણ છે એનું જ એને ભાન નથી. કે આ અણસમજણનું જ દુઃખ છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, અનંત દુઃખ પામ્યો. સ્વસ્વરૂપના અજ્ઞાનના કારણે સ્વસ્વરૂપને જ નહીં સમજ્યો. જો હોય ભૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. ભગવાન આગમ તીર્થંકરોના સાક્ષી છે કે નવપુર સુધી ભણ્યો, પણ જે ભણીને જે પોતાની જાતને ઓળખવાનું તે રહી ગયું, પોતાના સ્વરૂપને નહીં જાણ્યું. એટલે કે બધું ફોક. નહીં જાણ્યો નિજ રૂપ કો, સબ જાણ્યો સો ફોક. જબ જાણ્યો નિજ રૂપ કો, તબ જાણ્યો સબ લોક. પણ નહીં જાણ્યો નિજ રૂપ કો, તો સબ જાણ્યો સો ફોક. એટલે આ બધું આપણે સ્વાધ્યાય, ભક્તિ, સત્સંગ, સ્મરણ, જપ, તપ, ક્રિયા કરીને શું કરવાનું છે? તો કે સ્વસ્વરૂપની પ્રાપ્તિ, ઓળખાણ. એટલે જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. આત્માની ઓળખાણ કરવાની, એના માટે આપણે આ બધું શાસ્ત્રો છે હજારો. નિજમાં નિજ બુદ્ધિ સી રીતે થાય? મુમુક્ષુ કહે, પ્રભુશ્રી જવાબમાં કહે, અણસમજણનું દુઃખ છે, ત્યાં કડાકૂટો છે, પોતાના સ્વરૂપને નહીં સમજો, અને પરેવા દેહ આદિને પોતાનું માન્યું, એટલે કડાકૂટ વધી ગઈ. દેહ મારો, ઇન્દ્રિયો મારી, દેહમાં રહેલી ઇન્દ્રિયો પોતપોતાના વિષયોની છે, એટલે એ પર પદાર્થની છે, એટલે એને લઈને કુટુંબ, ધન, પરિગ્રહ, સંસાર, બધી કડાકૂટ વધી ગઈ. અણસમજણનું દુઃખ છે, ત્યાં કડાકૂટો છે, એટલે જ આ સંસારની કડાકૂટ છે. વાત તો ઓળખ્યાની છે. ઓળખી લે પોતાના સ્વરૂપને, જેનું સુખનું મૂળ છે, જ્ઞાન દર્શન સુખ વીર્યનો સ્વામી છે, શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છે, અજર અમર અવિનાશી છે, એવા જે પોતાના સ્વરૂપની વાત જો ઓળખી લે તો કામ થઈ ગયું. અણસમજણનું દુઃખ છે, ત્યાં કડાકૂટો છે, વાત તો ઓળખ્યાની છે, પરિણામ આવીએ ઓળખે જ છૂટકો છે. પ્રભુશ્રી કહે, પરિણામ આવીએ ઓળખે જ છૂટકો. એવા ભાવ ઓળખાણના આવીએ, આત્મા પ્રત્યે ભાવ થયે, મોડે વેલે પણ એ આત્માની ઓળખાણ થઈ જ છૂટકો. એટલે પોતાના સ્વરૂપને ન ઓળખે તો એના જન્મ જરા મરણના દુઃખ કદી ન જાય. 84 લાખ જીવાનીમાં રખડવું જ પડે. એટલે તમારે કે આ બધા દુઃખોથી મુક્ત થવું હોય તો તમારી જાતને ઓળખો જ, કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. એ સમજવા માટે જ મહાપુરુષો આપણને આ બધું સમજાવે છે. અને જ્યારે આવા સમજાશે ત્યારે જ બધા દુઃખનો નાશ થશે. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે યથાવસરે લઈશું. હવે પરમોપકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પાનું 155 ઉપદેશ સંગ્રહ પહેલો. તેમાં પ્રભુશ્રી કહે, પહેલા મુમુક્ષુએ કોઈ પ્રશ્ન કર્યો. મુમુક્ષુ કહે, ભક્તિ વગર જ્ઞાન થાય? ભક્તિ વગર જ્ઞાન થાય? ભક્તિથી તો થાય, પણ કે છે ભક્તિ વગરે જ્ઞાન થાય? દુકાનદારને પૈસા આપે તો માલ આપે જ, વળી લહાણી તો મફત મળે છે, તેમ જ્ઞાન મફત મળે કે નહીં? મુમુક્ષુએ પ્રશ્ન કર્યો
કે ભક્તિ ન કરીએ તો એ જ્ઞાન થાય કે નહીં? ભક્તિથી તો કે જ્ઞાન થાય છે, પણ ભક્તિ ન કરીએ તો થાય કે નહીં? જેમ કે દુકાનદારને પૈસા આપે તો માલ આપે, તેમ ભક્તિ કરે તો જ્ઞાન થાય. પણ લાણી તો જેમ મફત મળે તેમ જ્ઞાન મફત મળે કે નહીં? પછી પ્રભુશ્રીએ બધાને પૂછ્યું અને ચર્ચા કરાવી. બધાની વાત પૂછ્યા પછી પ્રભુશ્રી પોતે કહે, પ્રભુશ્રી કહે, અપેક્ષા એ બધી વાતોની હા ના હોય. કે ભાઈ હવે ભક્તિ વગર કોઈ જ્ઞાન વાંચે તો જ્ઞાનાવરણીય કર્મના ક્ષોભશમથી એનો ઉઘાડ થાય જ્ઞાનનો અને કંઈ જાણી લે માનો. પણ જો ભગવાનના ગુણો પ્રત્યે ભક્તિ ન હોય તો એ જ્ઞાન શૂન્ય છે, મીંડું છે, એની કોઈ કિંમત નથી. ખીમજીભાઈને કૃપાલે લખ્યું, તમને જેવી જ્ઞાનની પિપાસા છે તેવી ભક્તિની નથી, તો ભક્તિ વિના જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરવું છે? તમને જ્ઞાનીના ગુણો પ્રત્યે તો પ્રેમ નથી, તો આ બધું જાણીને કરવું છે શું? શું બીજાને કહીને મોટા થવું છે? અહંકાર અભિમાન સેવું છે? તો એ તો ઉડતું બંધ થશે. તમને પ્રેમ નથી જ્ઞાનીઓના ગુણોમાં, તો આ જાણીને તમે શું કરશો? માત્ર અભિમાન કરશો. એથી તમારા આત્માનું કલ્યાણ નહીં થાય. એમ કંઈક ક્ષોભશમ થઈ શકે, માનો બોલતા આવડી જાય, પણ એ આત્માને તો ઉડતું બંધનકારી થાય. એટલે ભક્તિ વગર જ્ઞાન એટલે ક્ષોભશમ થઈ જાય પણ એને મોક્ષ ના આપે, પણ ઉડતો વિપરીત ઉપયોગ કરે તો કર્મ બંધાવે. એટલે પ્રભુશ્રી કે અપેક્ષા એ બધી વાતોની હા ના હોય. કે ભાઈ હવે ભક્તિ નથી પણ વાંચે તો બોલતા આવડી જાય, તેમાં શું થઈ ગયું? અપેક્ષા એ બધી વાતોની હા ના હોય પણ એમ નહીં, પણ આવી રીતે ભક્તિ વગરનું જ્ઞાન મેળવવું નહીં, એમાં કોઈ માલ નથી. વાત આમ છે, પ્રભુશ્રી કે વાત આમ છે, દાન દે છે તે કોણ લે છે? ત્યાં હાજર હોય તે લે છે. કોઈ દાન આપતો હોય તો ત્યાં જે હાજર હોય તે એને લે. અહીં બેઠા તો સાંભળ્યું, પ્રભુશ્રી કે તમે બધા અહીંયા બેઠા તો આ વાત સાંભળી. ભક્તિ છે તે વચન છે, ત્યાં લેવાય છે, લે છે, હોય તે ખાય છે. ભક્તિ સત્પુરુષના વચન પ્રત્યે જો ભક્તિ હોય તો એમની કહેલી વાત ગળે ઉતરે. જેમ કે આપણને જ્ઞાની પુરુષો ઉપદેશ આપે, આ બધા શાસ્ત્રોમાં કહ્યું, પણ આપણે એના પ્રત્યે ભક્તિ એટલે પ્રેમ. સત્પુરુષો પ્રત્યે કે ભગવાન પ્રત્યે આપણને ભક્તિ હોય એટલે પ્રેમ હોય તો એની વાત આપણે ગળે ઉતરે કે ભાઈ શું કહ્યું ભગવંતે. પણ એના પ્રત્યે કોઈ ભક્તિ ન હોય, પ્રેમ ન હોય તો કહ્યું હશે મારે શું? એમ ભક્તિ હોય તો ગ્રહણ થાય. ભક્તિથી લેવાય છે ને લે છે, હોય તે ખાય છે. એટલે ભક્તિ હોય તો તે પામે છે. ભક્તિ છે તે ભાવ છે. ભક્તિ એ જીવના ભાવ છે. અહીં બેઠો હોય તે સાંભળે, બીજો તો પૂછે, બીજો તો પૂછે કે શું શું હતું. એવી રીતે દાતાર હોય ત્યાં જાય ને જાગે તે લે છે, અને ઊંઘ તો લઈ શકે નહીં. ઊંઘ એટલે જેને ભગવાન પ્રત્યે ભક્તિ નથી તે મોહ નિદ્રામાં ઊંઘે, તે કંઈ મેળવી ન શકે. પણ જે જાગે, સત્પુરુષ પ્રત્યે જાય, તેની વાત સાંભળે, વિચારે, જીવનમાં ઉતારે તો પામે. પણ ભક્તિ ન હોય તો કંઈ નથી. ભક્તિ પરમ પ્રેમ રૂપા. ભક્તિ એ પ્રેમનું રૂપ છે. ભક્તિ એ શું છે? પ્રભુશ્રી પૂછે ભક્તિ એ શું છે? એ જ પુરુષાર્થ છે, જેમ તેમ નથી. એટલે ભગવાનના ગુણો પ્રત્યેનો અનુરાગ, પ્રેમ, ભક્તિ એ જ પુરુષાર્થ છે. એટલે સંસારની ભક્તિ, સંસાર પ્રત્યેનો પ્રેમ ઉઠાડી ને જ્ઞાનીના ગુણો પ્રત્યે કરવો, તેનું નામ જ પુરુષાર્થ. એ બહુ અઘરું કામ છે. જેમ કે આપણો સંસાર પ્રત્યે તો અનંત પ્રેમ છે, કુટુંબમાં, ધનમાં, બધામાં,
હવે એ પ્રેમ ત્યાંથી થોડોક બી ખસેડીને સત્પુરુષના ગુણો પ્રત્યે કરવો એ સહેલું નથી. કેમ કે અનાદિનો એનો ઢાળ તો એ તરફ છે. જે પાણીનો ઢાળ નીચો હોય, ગમે ત્યાં પાણી રેડો, ઢાળ હોય કે એમાં સીધું પાણી જતું રહે. પણ ઉપર ચડાવવું હોય તો ટાંકામાં પંપ મૂકવો પડે, જોર કરવું પડે પાણી, ત્યારે ઉપર ચડે. તેમ અનાદિનો પ્રેમ સંસારમાં છે, તે પુરુષાર્થ વડે વાત સમજી ને સત્પુરુષના ગુણો પ્રત્યે કરવામાં એને જોર પડે છે. અને એનું નામ જ પુરુષાર્થ છે, સત્પુરુષાર્થ છે. ભક્તિ એ શું છે? જ પુરુષાર્થ છે. જેમ તેમ નથી. એક આત્મા છે ને એક મળદું છે, એટલો અંતર છે. એક તો આત્મા અને એક મળદું. મળદું સાંભળે નહીં. એમ ભક્તિ હોય તો કામ થાય, ભક્તિ વગરનું તો મળદા જેવું છે. ભક્તિ મળદું સાંભળે નહીં. ભક્તિ આત્મા છે, એટલે આત્મા સમજાય, આત્માનું સ્વરૂપ, તો જ ભક્તિ ઉગે. ઈચ્છે તો છે, નહીં તો નહીં. આ વાત કહી શકાય તેવી નથી. આ બધી અંતરની પરિણતિ છે, ભાવોની. એટલે કે જેને જ્ઞાની પ્રત્યે પ્રેમ છે તો તે આ સતને છે, નહીં તો નહીં છે, તેને માટે નથી. પણ આ વાત કહી શકાય એવી નથી. આ વાત કે ભાઈ લ્યો આ ભક્તિ, એમ કંઈ સમજાવી ન શકાય. અંદરના ભાવ છે. આ વાત કહી શકાય તેવી નથી. ભાગ્યશાળીને સમજાય છે. જેના પુણ્યનો ઉદય થયો હોય તેને સત્પુરુષના ગુણો પ્રત્યે અનુરાગ થાય છે. ભાગ્યશાળીને સમજાય છે. કાન ધરે તેનું કામ થાય. નાની પુરુષો તો બધો ઉપદેશ આપે છે, પણ પોતે પ્રેમથી, ભક્તિથી એ વાતને સાંભળે, ગ્રહણ કરે તો કામ થાય. કાન ધરે તેનું કામ થાય. ભક્તિના ભેદ બે છે, અજ્ઞાન ભક્તિ અને જ્ઞાન ભક્તિ. ભક્તિ તેજ આત્મા છે, સવળું કરી નાખવું. ભાવ વિચાર અને ભક્તિ, બાકી તો ભક્તિ જગતમાં બધે છે. બીજા બધા મતવાળા છે, બધા ધર્મો બીજા, એ પણ એમ જ કે છે અમે ભક્તિ કરીએ છીએ. કોઈ એમ અમે ભક્તિ નથી કરતા એમ થોડું છે. જેણે જે પ્રમાણે મનમાં કલ્પ્યું હોય તે પ્રમાણે વર્તે છે અને એને ભક્તિ માને છે. અમે અમારા દેવની, ગુરુની ભક્તિ કરીએ છીએ. એમ કે છે કે આ ભક્તિના બે ભેદ, અજ્ઞાન ભક્તિ ને જ્ઞાન ભક્તિ. જે પોતાના સ્વરૂપને સમજી આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે સત્પુરુષોની ભક્તિ કરે, એનો ગુણોને મેળવવા, તે તો છે જ્ઞાન ભક્તિ. અને જે ગમે તેમ તબલા મંજીરા વગાડી અને માને કે અમે ભક્તિ કરીએ, ભક્તિ શું એ ખબર નથી, તો કે છે એ બધી અજ્ઞાન ભક્તિ છે. એને કોઈ સ્વરૂપનો લક્ષ્ય નથી, આત્મશુદ્ધિનો લક્ષ્ય નથી. બધા કહે એમ કરે, એમ કર્યા કરવું. પણ એનાથી શું પ્રાપ્તિ થઈ? શું કંઈ કશાયો ઘટ્યા? 5 વિષયોની મંદતા થઈ? કંઈ નહીં. બસ કરે એમ કરવું. તો કે આની કે આવું તો અનાદિકાળથી ઘણું કર્યું. તે બધી અજ્ઞાન ભક્તિ છે, જ્યાં આત્માનો જ લક્ષ્ય નથી. ને ભક્તિ તે જ આત્મા છે. ભક્તિ એટલે સાચો પ્રેમ, જે આત્મા પ્રત્યેનો એ જ સાચી ભક્તિ. ભક્તિના ભેદ બે છે, અજ્ઞાન ભક્તિ ને જ્ઞાન ભક્તિ. ભક્તિ તે જ આત્મા છે, સબળું કરી નાખવું. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં કહે છે, પહેલા તો પ્રભુશ્રી કહ્યું કે ભક્તિના બે ભેદ છે, એક અજ્ઞાન ભક્તિ અને બીજી જ્ઞાન ભક્તિ. નાની પુરુષોએ જે તત્વ સમજીને તે પ્રમાણે કરવા કહ્યું તે તો જ્ઞાન ભક્તિ, અને જગતવાસી જીવો માત્ર ગાય બજાવે અને માને કે ભક્તિ કરી એ અજ્ઞાન ભક્તિ. અને ભક્તિ શા માટે છે એનું ખબર નથી. ભક્તિ તે જ આત્મા છે. આત્મામાં ખરો પ્રેમ ભગવાન પ્રત્યે પ્રગટે તે જ સાચી ભક્તિ. સવળું કરી નાખવું, ભાવ વિચાર ને ભક્તિ. બાકી તો ભક્તિ જગતમાં બધે છે. અવળાનું સવળું કરે તે સમકીતી. ગમે તે અવળું હોય તેને સવળું કરી દે. કોઈ ગાળ દે તો કે સારું, મારા કર્મ ખપ્યા. એમ મારે નિર્જરાનો આવો વખત આવ્યો, અથવા મારી પરીક્ષા થઈ કે ક્ષમતા આવી કે નહીં,
એમ દરેક વસ્તુને જે સવળું લઈ લે તેને કોણ દુઃખી કરી શકે? સવળું કરી નાખવું ભાવ, વિચાર અને ભક્તિ. ઉત્તમ ભાવો સેવવા, ઉત્તમ વિચાર કરવા અને પ્રભુની ભક્તિમાં લીન રહેવું. બાકી તો ભક્તિ જગતમાં બધે છે. જગતમાં બધા ધર્મવાળા અમે ભક્તિ કરીએ છીએ એમ જ કહે છે. કોઈ એમ નથી કહેતા અમે ભક્તિ નથી કરતા. પોતપોતાની માન્યતા પ્રમાણે કરે, પણ એ ભક્તિ મુક્તિનું કારણ થશે કે નહીં એ તો જ્ઞાની જ જાણે છે. માટે જ્ઞાની પુરુષ કહે તેમ કરવું. મુમુક્ષુ કહે જે સત્છપનના પત્રમાં જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાની વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર થઈ અન્ય સ્વચ્છંદ માટે અને સહેજે આત્મોદ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર. આમાં શું કહ્યું કે જે જ્ઞાની પુરુષોએ, સત્પુરુષોએ, સત એટલે આત્મા જેને પ્રગટ છે એવા જ્ઞાની પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કર્યું. સત એવો આત્મા જેને પ્રગટ છે એવા જ્ઞાની પુરુષની ભક્તિ નિરૂપણ કરી. તે ભક્તિ માત્ર શિષ્યાળને કલ્યાણને માટે છે. એટલે જ્ઞાની પુરુષોએ જે ભક્તિની યોજના કરી તે પોતાને પૂજાવવા માટે નહીં કે તમે અમારી ભક્તિ કરો એના માટે નથી, પણ જીવ તમારું કલ્યાણ એમાં છે. તમે ગુણો પ્રત્યે અનુરાગ કરશો અને સત્પુરુષ પ્રત્યે વિશ્વાસ રાખશો, એના કયા પ્રમાણે કરશો તો તમારું કલ્યાણ થશે. માટે ભક્તિ આપણા કલ્યાણ માટે છે, એમને પૂજાવવા માટે નથી, એમને કાંઈ જોઈતું નથી. પેલો કૃપાલદેવ આણંદમાં હતા, સાણંદના ભાઈ મોતીચંદ કે કોણ ત્યાં આવ્યા, 14 પ્રશ્નો પૂછવા હતા કૃપાલદેવને. તે પાઘડીમાં ખોસેલા અને કૃપાલદેવ તો બધા પ્રશ્નોના ઉત્તર આપી દીધા ઉપદેશમાં, પ્રશ્ન પૂછવાય ન પડ્યા. એટલે એમને બહુ ભાવ આવ્યો કે હા આ તો મહાપુરુષ છે, એમને બધા મારા પ્રશ્નોના વગર પૂછે ઉત્તર આપી દીધા. એટલે નમસ્કાર કરવાનો ભાવ થયો કે એમને હું નમન કરું. પણ પાછો વિચાર આવ્યો કે એ તો ગ્રસ્ત છે, એમને નમસ્કાર કેમ થાય? હવે એવો વિચાર આવે છે એટલામાં તો કૃપાલદેવ બોલે છે, એમના જ્ઞાનથી બધું બહાર નથી, કે તમારા નમસ્કાર અમારે નથી જોઈતા. એ કહે છે નમસ્કાર કેમ કરું, આ તો ગ્રસ્ત છે. ત્યારે કૃપાલદેવ પહેલું જ કહી દે, એ તો મનમાં વિચારે છે. તે કૃપાલદેવ કે તમારા નમસ્કાર અમારે નથી જોઈતા, 14 રાજલોકમાં વેરી નાખવાના છે, અમારે શું કરવા છે? એનો પછી કહ્યું કે એના કંઈ પૈસો નથી ઉપજતો, તો ભાઈ તમે નમસ્કાર કરશો તો કંઈ મને રૂપિયા મળવાના છે? 14 રાજલોકમાં વેરી નાખવાના છે. એટલે અમારે કોઈ તમારા નમસ્કાર નથી જોઈતા. એટલે આ ભક્તિ છે તે આપણા કલ્યાણ માટે યોજી છે, એમના માટે નહીં. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાની વિશે વૃત્તિ રહે. માનો આપણા માટે કૃપાલદેવ આપણે સદગુરુ તરીકે માનીએ તો આ ભક્તિ કરવાથી આપણને શું લાભ થાય? તો કે સદગુરુના આત્માની ચેષ્ટાની વિશે વૃત્તિ રહે. સદગુરુનો આત્મા શુદ્ધ આત્મા છે, નાની હંમેશા આત્મામાં રમે છે, એટલે આત્મા તરફ દર્શી જાય. આ તો શુદ્ધ આત્મા પરમાત્મા છે, પરમ એટલે ઉત્કૃષ્ટ આત્મા, શુદ્ધ આત્મા છે, એટલે એના આત્મા તરફ દ્રષ્ટિ જાય. સદગુરુએ આપણને ઉપદેશ આપ્યો માટે જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટા, એ જ્ઞાની પુરુષોની મન વચન કાયની ચેષ્ટા કેવી? નિર્વિકાર, એની મુદ્રા, એનું વર્તન, એની વાણી, એ બધા તરફ આપણી દ્રષ્ટિ જવાથી બધું પવિત્ર પવિત્ર ભાસે. અને હંમેશા નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, અથવા સત્પુરુષ તો આત્મવિચારે કરીને નિરંતર જાગૃત રહે, હંમેશા આત્મવિચારે કરીને જાગૃત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, પ્રમાદીને કોઈ રીતે ભય નથી. એવા જ્ઞાની પુરુષોની આત્મા પ્રત્યે આપણી વૃત્તિ રહે, અને જ્ઞાની સદા આત્મામાં રહે છે, એટલે આપણી આત્મા તરફ દ્રષ્ટિ જાય. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાની વિશે વૃત્તિ રહે
અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચરથી અને સ્વચ્છંદ માટે અપૂર્વ ગુણ આપ એમનો ભાસે કે હો આટલી વિતરાગતા ક્યાંથી આવી એમનામાં. આપણો તો રાગ છૂટતો નથી અને એ કેવી અસંગ દશામાં રહે છે. અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચરથી અને સ્વચ્છંદ મટે, આપણું ડાપણ ઘટે અને સહેજે આત્મોત આત્મા તરફ લક્ષ રહેવાથી આપણને આત્મા સંબંધીનું જ્ઞાન મળે. કેવી રીતે દરેકનો આત્મા શુદ્ધ થઈ શકે છે અને સહેજે આત્મોત થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાલ નમસ્કાર. એમને પણ આવા જ્ઞાની પુરુષોના આત્માના અનંત ગુણો પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન કરી દીધી. એવી ભક્તિ આપે આપની માટે ભક્તિને નમસ્કાર ને આપને અમારા ત્રિકાળ નમસ્કાર ત્રણેકાળ. નહીં તો અમે કેવી રીતે છૂટીએ? અમારો અનંત રાગ સંસારમાં પડેલો એ રાગ મોહ જો આપના ગુણો પ્રત્યે થાય જ નહીં તો અમારો તો કોઈ કાળે નિવડો જ ના આવે. એટલે કે છે આપે એવી ભક્તિ અમને આપી માટે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો. એના ઉપર પ્રભુશ્રી કહે આનો આશય સમજવો જોઈએ તે વગર કચાશ છે. ભક્તિ શા માટે? ભક્તિ પરમ પ્રેમ રૂપા. આવો પરમ પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે. જગતનો પ્રેમ હટીને સત્પુરુષના ગુણો પ્રત્યે થાય તે સાચી ભક્તિ. આનો આશય સમજવો જોઈએ તે વગર કચાશ છે. જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. જાગે તેને કહેવાનું છે, બાકી બધું કળબળાટ. કહેવાનું છે આત્માને, કીધું ન કીધું થશે, સાંભળ્યું ન સાંભળ્યું થશે, બધું એનું એ જ. વાતની સમજ પડવી જોઈએ. થપ્પડ મારીને જગાડ્યા છે, આત્માને જગાડવો છે. તે સાથી જાગે તેની ખબર નથી. સાથી જાગે કહો કે ભક્તિ નહીં સાચી પ્રગતિ તો બધું ખળબળાટ. અનંત વાર આવું તો ક્રિયાઓ કરી. હવે તો પકડ થવી જોઈએ, વાત સમજાવી જોઈએ. એને થપ્પડ મારીને બધાને જગાડ્યા છે કે ભક્તિ કરો, સત્પુરુષના ગુણો પ્રત્યે અનુરાગ કરો. એવી રીતે આત્માને જગાડવો છે, પણ આત્મા જાગે સાથી તે જીવને ખબર નથી. વળી કે છે પ્રભુ કે સાથી જાગે કહો. મુમુક્ષુ કહે સદબોધથી સત્પુરુષના વચનથી જાગે. ત્યારે પ્રભુશ્રી કહે નહીં હાથ આવે એ તો સદગુરુ જાણે. તમારું કલ્યાણ સામો છે, જ્ઞાની કહે એમ કરો. તમે તમારી મતિ કલ્પનાએ બધું વાંચવા જ કરશો, કહીને જણાય. પ્રભુશ્રી કહે નહીં હાથ આવે એ તો એક સદગુરુ જાણે. 6 ખંડનો ભોગતા હોય તેને ઘેર નવ નિધાન ચાલ્યા આવે તેવું છે. પુણ્ય હોય, પૂરું પુણ્ય બાંધ્યું કરેલું હોય તો સત્પુરુષ મળે, એની વાત ગળે ઉતરે, એની આજ્ઞા મનાય. એમ 6 ખંડનો ભોગતા હોય તેને ઘેર પુણ્ય બાંધ્યું પૂર્વનું એટલે નવ નિધાન ચાલ્યા આવે તેવું છે. થઈ જાઓ તૈયાર, તમારી વારે વાર છે. એટલે જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધવા માટે તમે તૈયાર થઈ જાઓ, તમારી વારે વાર. એટલે આ દેરી સાની છે? તમારી દેરી, તમારી ઢીલ એટલી કલ્યાણની ઢીલ. તમે લઈ મંડો પુરુષાર્થને તો આજે પ્રાપ્તિ થાય. એમ કે પુરુષ કે તમારી વારે વાર. વાર સાની કે તમે વાર કરો એટલી વાર, તમે પુરુષાર્થ ઉપાડો તો હમણો થાય. આ પ્રમાણે આગળ જણાવે છે જે આપણે આવતીકાલે. હવે આપણે ઉપદેશામૃતમાં પ્રમુખકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પાનું 156 પ્રભુશ્રી કહે થઈ જાઓ તૈયાર, તમારી વારે વાર છે. થઈ જાઓ તૈયાર, થઈ જાઓ તૈયાર, તમારી વારે વાર છે. માથું વાઢે તે માલ કાઢે, ભણ્યો પણ ગણ્યો નથી, ગણે છૂટકો છે. પ્રભુશ્રી કહે તમારી વારે વાર, થઈ જાઓ તૈયાર. એક મરણીઓ સોને ભારે, તમે તૈયાર થાઓ તો અમે તો આપવા જ બેઠા છે. અમારી ક્યાં ના છે? આપણે કહીએ કે ભાઈ હવે એ તો જેવી એમની ભગવાનની મરજી હોય તો બોલાવે. એમને ક્યારે ના પાડ્યો? એ તો કે તમે કરો ને, તમને ભક્તિ કરતા કોણ રોકે? ભગવાનની તો સદા મરજી છે. તમારી વારે વાર છે માટે કે હવે થઈ જાઓ તૈયાર. આત્મકલ્યાણ માટે હવે તૈયારી કરી દો. સમય બહુ ટૂંકો છે અને આ હરિનો માર્ગ છે, શુરાનો નહીં, કાયરનું કામ જો ને.
એટલે માથું વાઢે તે માલ કાઢે. એનું એક દ્રષ્ટાંત પ્રભુશ્રી ત્યાં કહે છે, માથું વાઢે તે માલ કાઢે. એ શું છે? ત્યાં નીચે ફૂટનોટમાં લખ્યું છે, એક કુંભારને માટી ખોદતા એક પૂતળું મળી આવ્યું. તેણે રાજાને ભેટ આપ્યું. રાજાએ તેને સભામાં રાખ્યું. તે પૂતળાને ગળે એમ લખેલું હતું કે માથું વાઢે તે માલ કાઢે. જે વાંચે તે સમજતા કે પોતાનું માથું વાઢે તે માલ કાઢે. પૂતળું મળ્યું કુંભારને માટી ખોદતા. હવે રાજાને એને ભેટ આપ્યું. એ પૂતળાના ગળામાં એવું લખેલું હતું એક કે માથું વાઢે તે માલ કાઢે. બધા વાંચે કે આપણું માથું વાઢીએ તો માલ મળે, એ તો શું કામનો માલ? પોતે તો મરી જાય, પછી માલ ગમે તેટલો હોય તો શું કામનો? એટલે માથું વાઢે તે માલ કાઢે એટલે કોઈ એને આ જ ભાવ કે નહીં, આપણે કંઈ જરૂર નથી, આપ મુએ ડૂબ ગઈ દુનિયા, આપણું માથું જ વાઢી નાખીએ, પછી માલ ગમે એટલો હોય તો આપણે શું કામનો? પણ એક ક્ષત્રિય ત્યાં આવેલો, તેણે વાંચ્યું, તેણે તો તરવારથી તે પૂતળાનું માથું જ કાપી નાખ્યું કે તેમાંથી સોના મોહરો નીકળી. માથું પોતાનું નહીં કે આનું કાપી જ નાખ્યું, તો કે એમ અહીંયા કહેવાનો આશય કે શૂરવીર ક્ષત્રિયો છે, આવી રીતે તરત જ પાછો વિચાર ન કરે, એનું જ માથું જ કાપી નાખ્યું. એમ આવો શૂરવીર થાય, મરણીયો થાય. કાર્યમ સાધિયામી વા દેહમ પાતિયામી વા, તે જ કે પરમાર્થને મેળવી શકે. બાકી ઢીલો પોચો એનું કામ નહીં, વિચાર કરીને પાછો વળી જાય એનું કામ નહીં, મરી જઈશ પણ આ લીધાવાના નહીં જાઉં, તે જ મેળવી શકે. એમ કે જી ભણ્યો પણ ગણ્યો નથી, ગણે છૂટકો છે. એટલે વસ્તુનો મર્મના રહસ્યને સમજીને તે પ્રમાણે વર્તે છૂટકો છે. વાત ખરી છે, રાંકના હાથમાં રતન, એવી વાત આ જગાએ આવી છે, કોઈને ખબર નથી, ઓળખાણે છૂટકો છે. રાંકના હાથમાં રતન આવી ગયું. એની પણ કથા પ્રભુશ્રીજી અહીંયા કહે છે. એ કઠિયારો ઘણો ગરીબ હતો, જંગલમાંથી લાકડા લાવી શહેરમાં વેચતો, પૈસા આવે તેમાંથી તેલ, દાણા અને દિવેલ લાવે, રોજનું રોજ લાવે, અને તે રોજનું રોજ લાવીને તે પૂરું થઈ જતું. લાકડા વેચવા શહેરમાં બધે ફરે, લોકોને મોજ-શોખ કરતા જુએ. પેલો બિચારો કઠિયારો જે કંઈ દાણા રોજ ખાવાનું લાવે, સાંજે પૂરું થઈ જાય, લોકોને મોજ-શોખ કરતા જુએ અને તેવું સુખ મેળવવાની ઈચ્છા કરે, પણ સાધન નહીં હોવાથી તે નિરાશ થઈને થાક્યો પાક્યો સૂઈ જાય. એક રાત્રે વહેલો ઉઠ્યો ત્યારે પોતાની કમનસીબીના વિચારો તેને આવવા લાગ્યા કે શું કરવાથી વધારે પૈસા મળે. તે વિચારવા લાગ્યો. એને ઉપાય સૂઝ્યો કે જો સુખડના લાકડા મળે ચંદનના તો ઘણા પૈસા ઉપજે. ચાંદની રાત હતી એટલે ફરી ઊંઘી જવાને બદલે ભાથું લઈને તો જંગલમાં નીકળી પડ્યો. સુખડની સુગંધ આવે ત્યાં સુધી ચાલ કરું એમ ધારીએ તો 10 માઇલ ચાલ્યો, પણ સુખડનો કંઈ પત્તો લાગ્યો નહીં. તેથી થાકીને એક નદી કિનારે ભાથું ખાવા બેઠો. ત્યાં નદી પાસે ભેખડ તૂટેલી, તેમાં કંઈ પથરા જેવું ચળકતું જોયું. છોકરાને રમવાના કામમાં આવશે એમ જાણી કપડાને છેડેથી બાંધી લીધું. એક ચમકતો ચળકતો પથરો જોયો એટલે લઈ લીધો એણે કે કંઈ છોકરાઓ રમશે. પછી જે મળી આવ્યા તે લાકડા લઈ તે પાછો આવ્યો. શહેરમાં લાકડા વેચીને દિવેલ વગેરે વસ્તુઓ લઈ સાંજે નિરાશથી ઘેર આવ્યો. આખા દિવસનો થાકેલો તે આડે પડખે થયો. ત્યાં કપડાના છેડે બાંધેલું રતન ખૂંચ્યું. સુવા જાય છે પેલું રતન ખૂંચ્યું. તેથી તેણે છોડ્યું કે ઘરમાં અજવાળું થયું. એટલે છોકરાને રમવા આપવાને બદલે તેણે તાકામાં મૂક્યું. આ તો અજવાળું થાય છે, હવે છોકરાને રમવા આપીને શું કરીએ? તાકામાં મૂકી દીધું. મનમાં નિરાશ થઈ કે ચાલો રખડપટ્ટી નકામી તો નહીં ગઈ,
રોજ દિવેલના પૈસા તો બચશે, 2 પૈસાનું દિવેલ લાવતા, 2 પૈસા તો વધ્યા. રત્ન ચિંતામણી મળ્યો છે, કિંમત કેટલી કરી? 2 પૈસા. 2 પૈસાનું દિવેલ લાવતા તો 2 પૈસા આપણા વધ્યા. ઓળખાણ નથી એટલે રત્ન ચિંતામણી અને 2 પૈસા જેવો લાગ્યો. એ તો દરરોજ લાકડા લાવે ને વેચે, દિવેલના પૈસા બચે, તેમાં વળી ગોળ લાવીને રાજી થાય. હવે તો 2 પૈસાનો ગોળ ખાતા થયા. આ પથરો ઘરમાં આવ્યો ને પ્રકાશ થયો એટલે રાત્રે હવે અજવાળા માટે દિવેલ બાળવાની જરૂર નહીં, એટલે 2 પૈસાનો હવે ગોળ લાવીએ, એટલે ગોળ ખાઈને રાજી થાય. આમને આમ 6 મહિના વીતી ગયા, પણ એને રત્નની ઓળખાણ ન પડી. પણ ઓળખાવનાર ન હોય તો ક્યાંથી ઓળખાણ પડે? આ તો કૃપાલદેવ જેવા આપણે ન ઓળખી શકાય. આ તો પ્રભુશ્રી જેવા મળ્યા ત્યારે ઓળખાય, આપણે શું જાણીએ કે આ કોણ છે? એવામાં તો એક ઝવેરીને ત્યાં જમણવારનો પ્રસંગ આવવાનો, એટલે એક દિવસ પેલા કઠિયારાને પોતાને ત્યાં લાકડા નાખવાનું કહેવા ગયો ઝવેરી. કઠિયારાને ત્યાં તાકામાં ચિંતામણી રત્ન જોઈને તેને તો નવાઈ લાગી કે અરે, રાંકના હાથમાં રતન, આવા ગરીબના હાથમાં આવું રત્ન ચિંતામણી, અરે આવું રાંકના હાથમાં રતન. એવું આપણું થયું છે. આપ જેવા, આપણા જેવા રાંકડા અનંત જીવોમાં કોઈ ભાવ ન પૂછે, અનંત જીવો છે. તેમાં આપણા જેવા પામર જીવોને આવા રત્ન ચિંતામણીથી પણ વિશેષ મૂલ્યવાન આવા પરમ કૃપાળુ સદગુરુદેવનો ભેટો થવો, આ એક 11મું આશ્ચર્ય છે. આ કાળમાં બને નહીં એવું. આપણને તો આ રત્ન ચિંતામણી કરતા વિશેષ મળી ગયો, પણ પેલા કઠિયારેની જેમ આપણને ઓળખાણ નથી. આપણને 2 પૈસા જેવું લાગે. એનું મહાત્મ્ય અચિંત્ય તું જે મહાત્મ્ય ન, પણ નથી પ્રફુલ્લિત ભાવ. અચિંત્ય ચિંતવી પણ ન શકાય એ જે શ્રી ગુરુનું મહાત્મ્ય છે, પણ આપણે સમજી શકતા નથી. એટલે ક્યાંથી પ્રેમ આવે? એટલે ત્યાં એને થયું, અરે રાંકના હાથમાં રતન. દયા આવવાથી તેણે તે કઠિયારાને ચિંતામણી રત્નની ઓળખાણ પાડી અને કહ્યું કે સવારે પૂજા કરીને એની પાસે જે માગીશ તે મળશે. તેથી તે રાજી થઈ ગયો અને સવાર થતાં પૂજા કરીને રત્ન પાસેથી જોઈતું બધું માંગી લીધું. એમ કોઈને ખબર નથી, પણ ઓળખાણ એ જ છૂટકો છે. એટલે ભલે આપણને ઓળખાણ નથી, એમ કોઈ પ્રભુશ્રી જેવા ઓળખાણ કરાવી સત્પુરુષની, હવે એની સાચી આરાધના આપણે કરીએ, એની આજ્ઞા પ્રમાણે વર્તીએ, તો રત્ન ચિંતામણી તો શું આપે? ભૌતિક વસ્તુ જ આપે, પણ આ પુરુષ તો મોક્ષ આપી દે. મોક્ષ પણ મળી જાય એવું રત્ન મળ્યું છે, જે કોઈ કાળે ન મળે, મળ્યું નથી અનંતકાળમાં. માટે હવે એ રત્નનો ઉપયોગ આપણે અવશ્ય કરી લેવા જેવો છે. પ્રભુશ્રી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે સદગુરુ દેવકી પરમ કૃપાળ દેવકી. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃત પાન 157માં જણાવે છે, વાતે વડા નહીં થાય. પ્રભુશ્રી કહે, વાતે વડા નહીં થાય, ફક્ત એ જ લય અને એની જ ઈચ્છા, એ જ ભાવના કરવા જેવું છે. તેમાં બીજાનું કામ નથી, પોતાને જ કરવાનું છે અને પોતાને માટે છે. પ્રભુ કે વાતે વડા નહીં થાય. વડા ખાવા હોય તો કરવા પડે. વાતો કરવાથી કે વડા થાય નહીં. તેમ આત્માનું કલ્યાણ કરવું હોય તો તેની જે રીત છે, જે ક્રિયા છે, બધી કરવી પડે. ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સ્મરણ અને દોષો નિવારવા, ગુણો પ્રગટાવવા વગેરે જે કંઈ પણ છે તે બધું કરવું પડે, તો જ આત્મહિત થાય. ફક્ત એ જ લય ને એની જ ઈચ્છા, એટલે આત્માની જ લય, માત્ર મોક્ષ અભિલાષ, એ જ ભાવના કરવા જેવું છે. ફક્ત એ જ લય ને એની જ ઈચ્છા, એ જ ભાવના કરવા જેવું છે. તેમાં બીજાનું કામ નથી, પોતાને જ કરવાનું છે ને પોતાને માટે છે. આપણે આત્માના કલ્યાણ માટે આપણે જ કરવાનું, બીજા તો નિમિત્ત રૂપ છે, પણ પુરુષાર્થ તો તમારે જ કરવો પડશે.
ઉપાદાન પોતે છે. ઉપાદાન નિમિત્ત વડે એને બળ મળે, પણ ઉપાદાન જાગ્રત ન કરે તો નિમિત્ત શું કરે? પોતાને જ કરવાનું છે અને પોતાને માટે છે. વિનય છે તે વસ્તુ પ્રાપ્ત કરાવે છે. વિનય ધર્મનું મૂળ છે. વિનય વડે તત્વની સિદ્ધિ છે. વિનય તે વસ્તુ પ્રાપ્ત કરાવે છે તથા ભક્તિ આ બે મોટી મુદ્દાની છે. એક તો વિનય, યથાયોગ્ય સર્વનો વિનય કરવો, એટલે કે અહંકાર ન રાખવો. હું જાણું છું, એ સમજું છું, એ મૂકે તે જ વિનય કરી શકે. વિનય છે તે વસ્તુ પ્રાપ્ત કરાવે છે તથા ભક્તિ સત્પુરુષના ગુણો પ્રત્યે અનુરાગ આ બે મોટી વસ્તુ છે, મુદ્દાની છે. મહાવીર સ્વામીએ ગૌતમ ગણધરને કહ્યું, ભગવાન મહાવીરે ગૌતમ ગણધરને કહ્યું ઉત્તરાધીન સૂત્રમાં પ્રથમ અધ્યાય ગાથા પહેલી, સંજોગા વિપમુક્ત સ અણગારસ ભિક્ષુણો વિનયમ પાવ કરી સામી આણુપોબ્બીમ સુણે હમે. સંજોગા વિપમુખ સ અણગારસ ભિક્ષુણો એટલે સંયોગથી વિશેષે કરી મુકાયેલો અને ઘરબારના બંધનથી છૂટેલા ભિક્ષુના વિનય આચારને ક્રમપૂર્વક પ્રગટ કરીશ. તમે ધ્યાનપૂર્વક મને સાંભળો. ભગવાન મહાવીરે કહ્યું કે આ સંસારના સંયોગ સંબંધી જે વિશેષ પ્રકારે મુકાયેલા અને ઘર બહારના બંધનથી છૂટેલા એવા ભિક્ષુક સાધુ ના વિનય આચારને હું ક્રમપૂર્વક ત્યાં કહીશ, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. આ ગાથા પ્રભુશ્રી બોલીને પછી કહે, વિનય સાંભળ સાંભળ, ખામી છે યોગ્યતાની એ પૂરી કર્યા વગર છૂટકો નથી. મેલવું પડશે, મૂકીને આવો, પોતાનું ડાપણ કાઢી નાખો. વિનય કૃષ્ણ સાંભળ સાંભળ, વિનય આ શીખ. ખામી છે યોગ્યતાની તે પૂરી કરવી પડશે. વિનય લાવ્યા વગર ધર્મ પરિણમે નહીં. ખામી છે યોગ્યતાની એ પૂરી કર્યા વગર છૂટકો નથી. મેળવું પડશે. પોતાનું અભિમાન અહંકાર બધું મૂકવું પડશે. બાહુબલીએ અહંકાર રાખ્યો, સંજ્વલન માન પણ એમને કેવળના ન આવવા દીધું. 12 મહિના ઉભા સુકાઈ ગયા પણ કેવળના ન આવ્યું. હવે આવું સૂક્ષ્મ કેવળના સૂક્ષ્મ અહંકાર પણ જીવના કેવળનાને રોકી રાખે તો આપણું તો અનંતાનુબંધી માન છે, કેટલું મોટું. એટલે ઋષિ કે મેળવું તો પડશે. મૂકીને આવો, પોતાનું ડાપણ કાઢી નાખો. આ માર્ગનું હું જાણ છું, મને કંઈ ખબર નથી. એમ કરીને આવો તો કંઈ ગ્રહણ થાય. પોતાનું ડાપણ કાઢી નાખો. તારીખ 7/11/35 સાંજના પ્રભુશ્રી કહે, વેદનીના 2 ભેદ, શાતા વેદની અને અશાતા વેદની. તે કહેવાય કોને? દેહને. આ વેદની છે, શાતા કે અશાતા કોને કહેવાય? શું દેહને? દેહ શું જાણે? આ વેદન તો આત્મા વેદે છે, કંઈ દેહ નહીં. કર્મને આધીન આત્મા દેહમાં પુરાયો છે, કેદમાં. બાકી એ શું જાણે? વેદનીના 2 ભેદ, શાતા વેદની ને અશાતા વેદની. પણ તે કહેવાય કોને? દેહને. 4 વાત છે. એક ભોગવ્યાથી જાય અને એક છોડ્યાથી જાય. એક તો નિકાચિત બંધ હોય તો વેદની ભોગવે જ છૂટે, અને એક છોડ્યાથી જાય. એક જ્ઞાન ધ્યાનથી પણ એને ખપાવી દે. એક ભોગવ્યાથી જાય ને એક છોડ્યાથી જાય. સૌ ભોગવે છે. બધા પોતપોતાના બાંધેલા કર્મ ભોગવે છે. સૌ ભોગવે છે. બાંધ્યા તે ભોગવે. સારું કે ખોટું જે બાંધ્યું તે ભોગવે. છોડ્યું નથી, છોડે ત્યારે ખરું. આ ભાવ જે છે શાતા કે અશાતાના બધું છોડવા જેવું છે. પણ આ જીવે છોડ્યું નથી, છોડે તે જ ખરું. છોડે કેમ?
પ્રભુ કે કેવી રીતે છોડે? એક મુમુક્ષુ કહે કરતાપણું મટે તો, પોતે કે કર્તૃત્વ બુદ્ધિ જે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર દીમ સ્વાંતાણે, એ મટે તો કે કર્મ છૂટે. જેમ ગાડાની નીચે કૂતરું ચાલે, એ કૂતરું એમ માને કે હું ચાલું છું ને તો જ આ ગાડું ચાલે, હું જો હમણાં ઊભો રહી તો ગાડું ઊભો રહી જાય, એવી એની ભ્રાંતિ થઈ ગઈ હોય છે. એમ કે હું છું સંસારમાં તો જ આ બધા સુખી, હું જો મરી જાઉં ને તો બધા ભૂખે મરે, એમ પોતે માને છે કે એ ચાલ્યો જાય તો બધા ભૂખે નથી મરતા. એટલે કરતા પણ હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જીમ સ્વાન તાણે. એક મુમુક્ષુ કહે કરતાપણું મટે તો કર્મ છૂટે એમ. ત્યારે પ્રભુશ્રી કહે એ તો ખરું, બાપ કરે તો બાપ ભોગવે, બેટા કરે તો બેટા ભોગવે. બીજો મુમુક્ષુ કહે સંભાવથી છૂટે, તો કે સંભાવ આવે તો કર્મ છૂટે. ત્રીજો મુમુક્ષુ કહે ભાવ અને દ્રષ્ટિ ફરે તો છૂટે, એના ભાવ ફરે એની દ્રષ્ટિ સમ્યક થાય તો બધા કર્મ છૂટે. ત્યારે પ્રભુશ્રી કહે અજ્ઞાન છે બધું જ્ઞાન પામે તો છૂટે. એટલે સર્વ કર્મથી રહિત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન, સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એટલે આત્મજ્ઞાન પામે તો છૂટે. જ્ઞાન આવ્યું ત્યાં અજ્ઞાન રહે નહીં. આ વિચાર કર્યો છે કે ભાઈ સર્વ દુઃખ સાથી છૂટે, તો કે જ્ઞાન, આત્મજ્ઞાન આવ્યું કે બધું દુઃખ છૂટે. મુમુક્ષુ કહે જે જાગ્રત થયા છે અને સત્પુરુષના બોધનું જેણે શ્રવણ કર્યું છે તેને વિચાર ઉગે. જે જાગ્યા છે, સત્પુરુષનો બોધ સાંભળ્યો છે, તેને તો આ વિચાર આવે કે ભાઈ જ્ઞાન આવે તો જ્ઞાન જાય. ત્યારે પ્રભુશ્રી કહે જાગ્રત થયો ક્યારે કહેવાય? જાગે ત્યારે તો છૂટે મુમુક્ષુ જ્ઞાન, પણ જાગ્રત થયો મુમુક્ષુ ક્યારે કહેવાય? ત્યારે મુમુક્ષુ કહે કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષય અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. દશાને એવી જ્યાં સુધી જીવ લહે નહીં જો, મોક્ષ માર્ગ પામે નહીં મટે નયંતર રોગ. આવે જાય એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. તે કે છે જાગ્રત થયો કહેવાય. આ કશાયો ઘટ્યા હોય, માત્ર મોક્ષ અભિલાષ હોય, સંસાર પ્રત્યે વૈરાગી હોય, પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ હોય, ત્યાં આત્માર્થનો નિવાસ છે. તે આત્માર્થી આવી દશા આવે ત્યારે જીવ યોગ્યતાને પામે, એના વગર મોક્ષ માર્ગ પામે નહીં ને મટે અંતર રોગ. અને જ્યારે એવી દશા આવે ત્યારે સદગુરુનો બોધ એને ગમે અને તે બોધથી એને સુવિચારણા ઉત્પન્ન થાય, તેનું ફળ સમકિત આવે. હવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. સુખને દેવાવાળી એવી સુવિચારણા એને પ્રગટે. સાથી તો કે કશાયો ઘટવાથી, માત્ર મોક્ષ અભિલાષ આવવાથી, સંસાર પ્રત્યે વિરક્ત ભાવ આવવાથી, સર્વ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન થવાથી આવી યોગ્યતા જે આવે તે જીવ સદા જાગ્રત છે. આ પ્રમાણે પ્રભુશ્રી આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે